તો મિત્રો આજે આપણે સરેરાશના દાખલા ગણશું, જેમાં 4 સંખ્યાની સરેરાશ 25 છે. એક વ્યક્તિ આ ગ્રુપમાં જોડાતા સરેરાશ 5 વધે છે. તો જે ઉમેરાયેલ વ્યક્તિ છે તેની ઉંમર શોધો. તો શરૂઆતમાં આપણે લખશું 4 સંખ્યાની સરેરાશ 25. 4 સંખ્યાની સરેરાશ 25 એનો મતલબ એમ કે એક સંખ્યા 25, બે સંખ્યા બીજી 25, ત્રીજી 25, ચોથી 25, એવરેજ ચારે ચારની એવરેજ 25 હશે. સરેરાશ એટલે મધ્ય. તો એવી રીતને આપણે એની સરેરાશ, તો ટોટલી સંખ્યા કેટલી હશે તેને ગણવા માટે 4 ગુણ્યા એની સરેરાશ લખશું આપણે 25. તો 25 ચોક 100 થશે. ત્યારબાદ આપણે બીજી સાઈડ લખશું કે એક વ્યક્તિ આ ગ્રુપમાં જોડાતા, પહેલાં હતા કેટલા 4, એક જોડાય એટલે 4ની જગ્યાએ કેટલા થઈ જશે 5 ગુણ્યા, પછી એમ કીધું છે કે જોડાતા સરેરાશ 5 વધે. તો પહેલાં સરેરાશ કેટલી હતી 25, એ 5 વધે એટલે કેટલી થઈ જશે 30. 30 ગુણ્યા 5 એટલે 150. તો પહેલાં જે ઉંમર હતી એ કેટલી હતી 100, જે 4 વ્યક્તિની હતી. તેમાં એક વ્યક્તિનું જોડાણ થયું તો ઉંમર કેટલી થઈ ગઈ 150. તો જો આ 100 અને 150નો ગેપ છે પ્લસ 50, તે આ છઠ્ઠા વ્યક્તિની ઉંમર છે. તો આ દાખલાનો જવાબ આવશે 50.